સુરત ખાતે ડાયમંડ બુર્સ ખાતે લેબગ્રોન ડાયમંડના ઉદ્યોગપતિઓની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં 70 જેટલા વેપારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. તેમજ ટ્રાન્સપોર્ટેશન, કેન્ટીન, બાયર્સ સહિતની તમામ સુવિધાઓ ઊભી કરાઈ હતી. રેગ્યુલર બાય કરનાર વેપારીઓને અહીં પહેલા લાવવાની માંગ કરાઈ હતી. અરવિંદ ધાનેરા ડાયમંડ આ બેઠક ફક્ત અને ફક્ત દશેરાના દિવસે બધા ટ્રેડરો એક સાથે ચાલુ કરે છે ને, એની સાથે લેબગ્રોનના વેપારીઓ પણ સાથે જોડાય એના માટેની એમને અપીલ કરવામાં આવી છે. આજે 101 બેઠક 101 ટ્રેડરો જોડાયા છે. એના પહેલા પણ 4-5 મિટિંગો થઈ ગઈ, એલબી વાળા સાથે, સોલિટર વાળા સાથે, અત્યારે લેબગ્રોન વાળાની મિટિંગ છે. એવી રીતના અલગ અલગ ઘણી 4 થી 5 મિટિંગો થઈ ગઈ અને બધા જ પોઝિટિવ છે. દશેરાના દિવસે, દશેરો એટલે કે 12 તારીખે 12 નવેમ્બર 12 ઓક્ટોબર મંદી તેજી તો આવ્યા કરે ભાઈ. મંદી આવી એના માટે કઈ ટ્રેડરો તો ત્યાં પણ ટ્રેડિંગ કરવાના, અહીંયા પણ ટ્રેડિંગ કરવાના. તો એમાં કઈ મંદી તેજીના હિસાબે એમાં કોઈ એવો પ્રોબ્લેમ નથી. રાજી જ છે બધા, એવું કઈ છે જ નહીં કે રાજી નથી. બધાના ફર્નિચર બને છે અને બધા જ પોઝિટિવ છે.